રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો સવા 7 જેવું થાય છે. આપણે અધૂરા કાલે સિમનભાઈના સણા છે એ વાવવા જવાના, પછી એક ગોવિંદભાઈના ઘઉં છે, અમારા ભાઈના દીકરા ઘઉં, ને પછી ડુંગળી છે. એટલે આજ આખા દિવસનું વાવેતર છે. હાલો તો આપણે જવું છે વાવેતર કરવા. અને મીરા જાય મસ્ત બંધાઈ ગઈ છે. મીરાનું વાસી દૂધ થઈ ગયું બધું કમ્પ્લીટ. ને મીરા જાય શાંતિથી બાંધી. હવે આગળ તડકો આવે, તડકાની રાહ છે. તો તડકો થોડોક મોડો આવે છે. તો જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા બાંધી છે અહીંયા. મીરાને અમારી થોડીક ભૂલ થઈ હતી, તે બદલ માફી. કારણ કે થોડાક સમયમાં નહોતી ખબર રહી ટૂંકમાં, એમાં એ થયું હતું એવું એટલા માટે. પણ હવે મીરા કાંઈ ઝાઝો ટાઈમ કાઢવાની નથી, વધીને હવે અઠવાડિયું 10 દિવસ, બરાબર. તો આ રીતનું છે. એમાં થઈ હતી ભૂલ, તો માફ કરજો બધા. હાલો આજ તો છે ને આની આ વરણી હાંકવાની છે. જો બા કે કંઈ પાણી ભરે છે. કેમ બા? પીવાનું પાણી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ઓલ ડંકી નથી આવતું? આવે છે ને. તો કેમ ત્યાંથી નથી? ટાકો ભર 20 બદલે ઊંધો વાત ઠેકા ટાંકો ખાલી કરવો છે, બરોબર. ટાકા વટકી પેલા ભરી. આ તો વારિયત કાંઈ જવાનું નથી. હા આજ ભરી કાલ ઠેક આજનો દી રજા, કાલથી જાય પાછા. હાલ આ છે ને આ વરણીને આજ આખો દી આખવાની છે. અત્યારમાં પહેલાં સણા વાવવાના સિમનભાઈના 8-9 વીઘાના, પછી ગોવિંદભાઈના ઘઉં છે, અને પછી ડુંગળી છે. એટલે આખો દી આની આજ. અને ટ્રેક્ટર આજ તો રેડી છે કમ્પ્લીટ. ડીઝલ કાલે જ નાખી દીધું હતું. ગભો બભો લાગી ગયો છે. અને કાનું જો અમારે શું કરે દીકરું, એ ઘડીક મૂક દે મારો દીકરો, ઘડીક. તો એ રમતું કરે. પહેલાં રામ રામ કરી લો. હાલો મને. અરે વાહ, શું એ છે? હે ફૂગો એ મોઢામાં ન નખાય કંઈ? એ રબડ હોય, મોઢામાં ન નખાય. તો એ શું થાય? તો એ પછી હાલ તારે આવું છે ટ્રેક્ટર રાખવા? કા ટ્રેક્ટર કોઈ આવડે કા હાકે કોઈ? હાલો તો અહીંયા બધું છે ને, જો હંજવારી પોતાનું કામકાજ ચાલુ છે. આમથી નીકળતી આવે ધીમે ધીમે. હવે હંજવારી પોતાને, હા હંજવારી નીકળી જાય એટલે પછી પોતાને એવું જાણીની ફટાફટ નીકળતી આવે. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. પછી ભાઈને ભણવા જવું એટલે એને તૈયાર કરવો ભાઈ. હા આજ તો બધા ઘરે છે એટલે ક્યાં ઉપાધિ કાબા? એ તો આજ ઘરે હોય એટલે કાંઈ ટેન્શન ન હોય, બધા ઘરે જ છે. અને અહીંયા હાલે છે કપડાં ધોવાનું કામકાજ. જો ઠામ વાસણ ને એ બધું થઈ ગયું કમ્પ્લીટ. અહીંયા કપડાં ધોવાનું કામકાજ હાલે. કપડાં ધોવાનું કામકાજ હજી ચાલુ થયું લાગે. હાથ તો ચાલુ થયું ને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કપડાં ધોવાનું ચાલુ થયું છે હજી તો. આ ટાઈટ ન હોય અટાણમાં? હે અમારે તેમને તું જાય કોટ મારે પહેરી જવો હોય, પણ કોટ આખો દી પછી અટાણમાં ઘડીક ઠંડી હોય પછી આખો દી હાંસવાનો એવો ડરો થાય. એમાં નથી હામતો. અને બીજા નંબરમાં આપણે લુગડા તો આપણે ભરાઈ રહ્યા હોય, કોટે ખાવું ધૂળ થોડો થઈ જાય ને એમ થાય કાયમ ધોવો એટલે એવું છે બધું. એટલે કોટ એમ નથી લઈ જતો. ઠંડી અટાણમાં ઘડીક વાર ભાઈ અહીંથી વાડીએ પૂગીને તાહુજી ભાઈ પછી કાંઈ હાંકવા માંડે ખબર ન હોય. આપણે કાલે હતા ને ન્યાન થઈ જો સિમનભાઈ યાદ. હવે સિમનભાઈનું આજ લગભગ પૂરું થઈ જાય બધું. લગભગ નહીં પૂરું થઈ જ જાય, કારણ કે હવે તો 2-3 વીઘા રહ્યું છે.
એટલે આજે પૂરું થઈ જાય સિમનભાઈનું કેટલા દિવસથી હાલે છે થોડું થોડું વવરેવા રાખતા હોય. કેમ સિમનભાઈ શું હાલે છે? સણા વાવી ભાઈ. સણા આમાં ઘઉં વાવ્યા જો કાલે. આમાં ઘઉં વવાઈ ગયા છે. મેલડીને ધારે હો. હા મેલડીમાંની ધારે હો. કાકરામાં છે ભાઈ. કાકરા કાંઈ નથી, હારી થઈ ગઈ હવે. પહેલાં હતા કાકરા તો ચણાનું વાવેતર ચાલુ છે. ચણા કેટલી વેરાયટી ભેગી કરી છે? એ છે આરક જાત તો છે અટાણે હાજરમાં. એ બુલબુલ વાવ્યા પહેલાં, મને તો કંઈક નામે ભૂલાઈ જાય. યોગદાન ને શ્રીનાથજી ને અને ચોથી કઈ છે? ચોથી જોવા જાય. ચોથી છે 3-4 વેરાયટી છે નોખી. હા એ બધી ભેગી કરી છે ટૂંકમાં. ભેગી એટલે આમ ટૂંકમાં એક વેરાયટી પૂરી થાય બીજી પૂરી થાય ત્રીજી, એવી રીતે વાવે થાય છે. અને ચણાનું વાવેતર આપણે જે કરી છે એનું એ જ ટૂંકમાં 24ની ધારીએ. તો જો આ રીતનું કંઈક વાવેતર થાય. એ ઓલા સેઠેથી ચાલુ કર્યું હતું. આ ઉપલા પારિયામાં અહીંથી અહીંયા જો આ ધોરિયો થાય. આ નીચલા પારિયામાં ઘઉં થયા. આ બધા ઘઉં થયા આ રીતનું આમ. અને ત્યાંથી પછી આ ટૂંકમાં ઉપલા પારિયામાં સીણા એટલે ઉપલા ભાગમાં, નીચલા ભાગમાં ઘઉં. અને ઓલો કપાસ ફાટેલો રહ્યો ને ત્યાંથી ચણા ચાલુ કર્યા છે. અને એટલે પૂગી ગયા, અડધા પલા ઉપર પૂગી ગયા. કેમ ભાઈ? હા. કેટલા ચણા કેટલા જાય? 14 કિલો જાય છે. 13 થી 14 કિલો. હા. અને ખાતર 15-17 કિલો. હા ના થોડુંક વધાર્યું ને. એટલે કદાચ 20 જેવું થાય. તો આ રીતનું કંઈક વાવેતર થાય. ચણામાં કાયદેસર 20 કિલો તો ખાતર બહુ વધી જાય. કાયદેસર 15 થી 17 કિલો જ વાવી, પણ થોડુંક વધે એમ હતું. કેમ? એટલે કે આને હાસવું નહીં, થોડુંક વધારી દો. અને પાછું બીટી 32 વાળું છે. માંડવી પુષ્કળ થઈ છે. માંડવી ગામમાં છે ને 1 નંબર લીધો. આગલા વિડીયોમાં કીધેલું જ છે. આપણે જ્યારે ઘઉં વાવતા ને માંડવી પાસે હાબુ જોઈએ. હા માંડવી અહીંની તો થાય ને. આ જમીન કાકડિયા જ છે ને. અને આમાં કાંઈ ઘટે જ નહીં, એવી મગફળી થાય. બોરા વિનાની થાય, ધૂળ વિના. એવી હતી, ભાગ્યો એવો છે. ભાગ્ય એમાં કાંઈ ઘટે નહીં. મહારાષ્ટ્રના છે પણ ફેર નથી કહેવાતું. કા આટો ફરી જાય એવા ભાગ્ય છે. જોયો જ નથી આવો જોયો જ નથી. કેટલા વર્ષોથી નથી જોયો. તો આ રીતનું છે ને. હાલો મંડી હવે ફેંકવા. કરો ચાલુ ભાઈ. હા.